નર્મદા જિલ્લામાં ફરી ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા જે નવી કમિટીમાં લોકોની નિમણૂક કરી છે તેને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો છે અને હવે મામલો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુધી પહોંચ્યો છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી બની ચૂકી છે અને તેના માટે કમિટીની પણ રચના થઈ ચૂકી છે ને આ કમિટીમાં જે અલગ અલગ જિલ્લાઓમાંથી લોકોને લેવાના હોય તેમાં ધારાસભ્ય, સાંસદ સભ્યને વિશ્વાસમાં લીધા વિના આ કમિટીનું ગઠન થઈ ગયું હોય તેવા પ્રકારના આરોપો સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે ને જે લોકોને શિક્ષણ જગત સાથે કોઈ લેવા દેવા નથી તેમને કમિટીમાં સ્થાન આપવામાં આવતા હવે વિવાદ વકર્યો છે। આ બાબતને લઈને તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે પોતાની હૈયા વરાળ ઠાલવી છે। જે પત્રમાં સાંસદ મનસુખ વસાવા લખી રહ્યા છે કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી નર્મદા જિલ્લાને ખૂબ મોટી ભેટ મળી છે। વિકસિત ભારત બનાવવા માટે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખૂબ મહત્ત્વની ભૂમિકા સાબિત કરશે। ત્યારે આજે જે તેમણે જાણ્યું કે એજ્યુકેટિવ કાઉન્સિલ કમિટી જે જાહેર થઈ છે તેમાં ઘણા બધા હોદ્દાઓમાં ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સ્થાનિક પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને વિશ્વાસમાં લીધા જ નથી। ડેડિયાપાડા, સાગબારા, ચિગદા તેમજ ભરૂચ જિલ્લામાંથી કમિટી સભ્ય તરીકે કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી। નામ જાહેર થયા છે તેનું શિક્ષણ જગત સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી અને જે નામો મૂકવામાં આવેલ છે અને તેમણે જિલ્લા પ્રમુખ સામે આક્ષેપ કરતાં કહ્યું કે તેમના ધર્મપત્ની પ્રેમ પ્યારી જેનું નામ કમિટી સભ્યમાં મૂકવામાં આવ્યું છે, જેઓને પાર્ટી કે તેમના પરિવારનું કોઈ બલિદાન પણ નથી। શિક્ષણ વહીવટી બાબતોને તેમને કોઈ નોલેજ નથી। આજે કમિટી જાહેર થયા પછી નામ જાણ્યા પછી શિક્ષણ જગત સાથે જોડાયેલા અમોએ આ બાબતને લઈને ભારે ટીકા ટિપ્પણી કરી અને બીજા બધાને પક્ષોના નિયમ નડે છે પણ જિલ્લા પ્રમુખ નીલરાવને તેમના પત્નીને કેમ નિયમ લાગુ નથી પડતો તે પ્રકારનો સવાલ છે તે સાંસદ મનસુખ વસાવાએ પોતાના પત્રમાં ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ જે ટ્રાઇબલ યુનિવર્સિટી માટે કમિટીનું ગઠન થયું છે તેમાં તેમને પણ વિશ્વાસમાં લીધા વિના કામગીરી થઈ છે અને તે બાબતે તેમણે ભારોભાર વિરોધ નોંધાવ્યો છે। આના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલામાં શું નવા જૂની નર્મદા જિલ્લામાં થાય છે અને છેલ્લા થોડાક સમયથી નર્મદા જિલ્લા પ્રમુખ અને સાંસદ વચ્ચેનો જે ડખો છે તે આંખે ઉડીને વળગો તે પ્રકારે સામે આવી રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।